આજુબાજુની ભીડ ઉમટતી હોય ને તો હું સાક્ષાત માતા બેઠી, સાક્ષાત સોલંકી પેઢીની બહુચર માતા બેઠી, એની વાતનું પ્રમાણ તો પણ નોરતા છે ને, તમારી માતાને ખૂબ લાડ કરજો, તમારી માતાની ખૂબ ભક્તિ કરજો, તમારી માતા પ્રત્યે ખૂબ હેત રાખજો, તમારી માતા પ્રત્યે ખૂબ આહુડા પાડજો. તો તમને પ્રશ્ન થતો હશે કે માતા મને રાજી રાખવી છે, અમારી માતાને પ્રસન્ન કરવી, કોઈ ઉપાય હોય તો બતાવજો, કઈ વિધિ હોય તો બતાવજો, શું પૂજન કરીએ તો અમારી માતા રાજી થશે, શું કરીએ તો અમારી માતા પ્રસન્ન થશે. હે ને કે અમારી જ માતા જો આવી જાગૃત થઈ જાય ને અમારી પર પ્રસન્ન થઈ જાય તો અમારે દુનિયાના કોઈ ભગવાન માતાજીના દર્શન કરવાની જરૂર નહીં પડે. અમારા માટે તો અમારો કુળનો દીવો, અમારો કુળનો રાજા એ જ અમારા માટે રામ છે, અમારી કુળની માતા એ જ અમારા માટે કૃષ્ણ છે, અમારી કુળની માતા એ જ અમારા માટે શંકર છે, અમારી કુળની માતા એ જ અમારા માટે દરેક દેવી દેવતા ભગવાન, અમારી માં અમારા માટે છે. આવી જો કદાચ તમારી દ્રષ્ટિ ને તમારો હેત, તમારો વિશ્વાસ કુળદેવી પ્રત્યે થઈ ગયો ને, તો એવું કહું છું તમારા ચોય મંદિરો ધામે ધામે કદાચ ભગવાનના દર્શન કરવા જરૂર નહીં પડે, હોમેથી કદાચ ભગવાન તમારા ઘેર ના આવે ને તો હું સોલંકી પેઢીની મેળવી